અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મોટરસાયકલ પાર્ક કરી કંપનીમાં ગયેલ શખ્સની ચોરાયેલી મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી ગણતરીના જ કલાકોમાં એક આરોપીની ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝા દ્વારા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ પર અંકુશ મેળવી ત્વરિત તપાસ કરવા માટે ખાસ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે. જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જીતુભાઈ બચુભાઈ વસાવા પોતાની હોન્ડા કંપનીની કાળા રંગની શાઇન મોટરસાયકલ નંબર GJ16BE0273 જેની કિંમત આશરે ₹15,000 છે અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તારીખ 17/7/2026ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ અતુલ કંપનીમાં મટીરીયલ ગેટ પાસે પાર્ક કરીને તેઓ નોકરી પર ગયા હતા. સાંજે પરત આવીને જોતા તેમની મોટરસાયકલ ત્યાં ન હતી અને આજુબાજુ તપાસ કરવા છતાં મળી આવી ન હતી. મોટરસાયકલ પરત ન મળવા અંગે ફરિયાદીની પત્ની રાજપારડી ખાતે મૃત્યુ પામેલ હોવાના સમાચાર મળવાથી તેઓ રાજપારડી ગયા હતા, જેથી તાત્કાલિક ફરિયાદ આપી શક્યા ન હતા. ત્યારબાદ કંપની પર આવી મોટરસાયકલની ફરી તપાસ કરતા મળી ન આવતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આવી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોટરસાયકલ ચોરી કરી લઈ ગયા અંગેની ફરિયાદની નોંધણી કરાવી હતી. જેની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ અદ્યતન હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે માત્ર ગણતરીના જ કલાકોમાં આરોપી રાજ કપૂર ઓમ પ્રકાશ ગુપ્તાને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી રાજ કપૂર ઓમ પ્રકાશ ગુપ્તા હાલ રહેવાસી રૂમ નંબર 49 શિવાંજલિ સોસાયટી ડઢાલગામ તાલુકો અંકલેશ્વર, મૂળ રહેવાસી ગામ સમદા, થાના ગોસાઈગંજ, તાલુકો જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશ પાસેથી ચોરીમાં ગયેલી મુદ્દામાલ કિંમત ₹15,000નો કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.